સાહેબ તો આપણે આનાથી બચવું કેમ? કારણ કે આપણે અહીંયા જે પાન, ફાકી, તમાકુ, ગુટકા આ લોકો જે એનું સેવન કરતા હોય છે સીધા જ ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ કેન્સરમાં પકડાય છે અને પછી એમાંથી બચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. તો આનો ઇનિશિયલ સ્ટેજ ઉપાય શું છે અને આમાંથી કેવી રીતે બચી શકાય? જો પહેલી વસ્તુ તો એ કે તમે જાતે જ ઘર બેઠા જ નિદાન કરી શકો. ઓકે જો તમને બેડ હેબિટ્સ હોય, ઓકે હવે બેડ હેબિટ એટલે એવું નથી, ઘણા લોકો 2 વસ્તુથી વધારે થાય. હવે તમને મારી જે 27 વર્ષનો અનુભવ છે અને રિસર્ચ છે એ કહું. બધા લોકો શું કહે કે હર્બલ પ્રોડક્ટ, આયુર્વેદા પ્રોડક્ટ રિઝલ્ટ ના આપે. જનરલી આપણે એવું માનીએ કે ભાઈ આયુર્વેદા. હું એમ કહું, સોપારી છે એ શેમાંથી બને છે? ઝાડ ઉપર ને ઝાડમાંથી. તો નેચરલ પ્રોડક્ટ થઈ, હર્બલ પ્રોડક્ટ થઈ. બિલકુલ થઈ. પછી બીજું મરચું. મરચું શેમાંથી બને છે? એ ઉગે છે મરચાનો. હા, તો એ હર્બલ પ્રોડક્ટ થઈ, નેચરલ. લોંગ ટર્મ સેવનથી સોપારી કે મરચું અને તમાકુ પણ એ જ રીતે હા, થાય તો છે. તમાકુનો છોડ હોય છે, તમાકુની ખેતી થાય છે, તો હર્બલ પ્રોડક્ટ થઈ કે ન થઈ? મને યાદ છે, આજે હું 55 વર્ષનો છું. અમારે કાઠિયાવાડમાં પેલા ઘરે સોપારીને આમ સૂડી રાખતા જ હોય, ત્યારે સોપારી વડીલો ખાતા જ. ખાતા. સારો કે ખરાબ પ્રસંગ હોય તો સોપારી સૂડી અને બીડીની જુડી રાખેલી હોય. પણ ત્યારે નેચરલ ફોર્મમાં લોકો ખાતા હતા. ઓકે. અને પ્રમાણમાં લેતા. હવે બધું મિક્સ કરે છે, કેમિકલ આવે. હવે તમે જુઓ, આપણે કોઈ વાત નથી કરતા, પણ આમ 2 પડીકીમાં મિક્સ કરીને ખાવાનું આવે. કોઈ બી ગુટકા કે જે હોય કે આપણે નામ એ લોકો આપણે સમજી જશે કે 2 મિક્સ કરીને ખાય, તેમાં કેમિકલ આવવાનું. જેવું કેમિકલ આવ્યું એટલે તમે હેરાન થયા. આ જે ફાઈબર થાય છે એ ટાઈપના છે કે આને તમે દવાથી ઓગાળી ન શકો, આને તમે બારી નાખો તો જ થાય. તો એ તમે એને તમે ફાયર કરો લેઝરથી. પહેલાં મેં સર્જરી પણ કરતો ઇન બિગિનિંગ કે ભાઈ લેઝરથી સર્જરી કરીએ, ક્રિસ કોસથી કરીએ, મેની ટાઈપ ઓફ સર્જરી. તો એનાથી વધારે મોટું બંધ થવા માંડ્યું, કારણ કે આપણા શરીરનો નિયમ છે કાપો પડ્યો હોય તો હીલ થાય. યસ, એ આપણી કુદરતી સિસ્ટમ છે આપણા શરીરમાં. એટલે તમે સર્જરી કરો હવે એટલે પાછું સર્જરી healing કરી થાય એટલે બંધ થાય. પાછો યસ એક્ઝેક્ટલી. એટલે એ સર્જરીઓ હવે કામ ન થતી. મારી પાસે કેટલાય પેશન્ટ આવે કે સાહેબ માં લેઝર સર્જરી કરી, મેં માઉથ ઓપનિંગ સર્જરી કરી, પછી વધારે બંધ થઈ ગયું, 2માંથી 0 ફિંગર થઈ ગયું. એટલે મેં એને એક જ કીધું કે તે નેચરલ પ્રોડક્ટ ખાધી. હર્બલ અમે હર્બલ મૂકવું પડે.